શિવરાત્રીનો પહેલો દાડો છે પેલા મારા ઓછા બધા આવી ગયા હે હા ચંબો મોના તમારે જોને લાગે અરે ચંબો મોના તમારે જોને લાગે હા રે પાછો મારું ઓછું તો અગરબત્તી તો ભૂલી ગયો પાછો હા ને અગરબત્તીઓ કરો મહાદેવની અને શિવરાત્રી દાડો છે પાછો અને મંદિર પેલા આઈ ગયા મારા મૂળ વેચ પડી ગયો છે ઓના કોમો તો ચાના મારવાના જોસનાના હમુદુ ટાઢા રહ્યા જવું મંદિર હાટ લઈને પાલીન જતું રહેવાનું હોય નહીં દોઈ પણ આ દોશી તમારા કોમની ઉપાડતો જ નહીં હું એડું મારા કોમાઈ હું તમને કોમ બતાઈ દીધા ખાલી હવારે સોન ભરવાન કીધી મ કોમ બતાઈ દીધું પેલા ડોહો બાઈને કાઢ્યો પેલો સોન ભરવાનથી સોન ભરી આવ્યો અરે એડા હવે સુખ શાંતિ જીયાવા અને માધે પણ મારા માટે કોક માગજો પા એ હારું કશું વાંધો નહીં અને હું હદ્દા તો કરી આવું છું આ તો શિવરાત્રી છે તે શક્કરિયો બાપુ અસલ અને બટાકાનું શાક કરું મસ્ત કોરું મોરું લે ફટફટ મને પાલવા દે રાયમલજી પાછું તો પોર પાછી પ્રસાદ ખૂટી થી ખબર છે કે પોર સીટવા પીવા વાળા હતા પછી ખૂટસ કે પણ આ લોકો પ્રસાદી બનાવી છે બધોને આ તો શિવરાત્રી કહેવાય એટલે પ્રસાદી બધો છોટો બધો મરવી જો મારી એ વસ્તુ છે ને બધો આલી પેલા તો ભગવાનની પ્રસાદ છે ભગવાનની પ્રસાદી છે એટલે જ કે અને પેલા સોમલાને તો શારનું કીધું છે પણ એને બહેરું રહ્યું ને બાપડાનું મોત લાવી દે છે કદી સોમલો પેલો નહીં સોમલો અને પેલો શેહલો રહ્યો ને બે બહેરાના ગોલા છે ગોલા એ બે કદી નહીં પાલે શોભો ઘટી તો વળી કદી પાલશે નહીં તમારે જોવું તું જો ઘેર જ બસતો આપડે તો ડોચો હારી છે કે તમે આવા કોમો પેલા રો ફટાક લઈને આપણે છૂટા થઈ જાય કે નહીં થઈ જાય આવારો ના મને તું કહેતી ખબર છે કે ડોહા શાંતિથી દર્શન કરી આવો અને કે પાછા આવો અને કે હું શક્કર બાફી અને કે ત્યાર કરું છું મારા ડોશી છે કેવું જ ના પડે લેડજો જપતો મને લાગે છે તમે પોયલા વાળામાં કોઈ દાદર નહીં માણો ખરેખર પોયલા વાળામાં કોઈ દાદર નહીં માણો તમે દેતવા લગાવો અલા એ તો પોયલા ને બધું હું પાછું કહી નાખું આ કોણ બેનું હોય તે માટી નાખી દેજો હા એમ નાખું છું પણ તમે પેલું કામ કરો આ તમારું કામ નહીં ઓમ ફટોફટ નાખ છે આ તો ઓમે જન્મી તેંદાળાની શિખર મોદી એક દાડો પગ દુખ તો એક દાડો કેળમ દુખ મારી માની સોગન જિંદગી ફેલ થઈ જઈ છે મારી બટો આમ દુખ છે તો હું શું કાઢી મેલું હા એ તો હું માનું છું ને દુખ છે તો હું માનું છું આવું ના હોય એક દાડો કુકડી નું હું વાળું મટતું નહીં તારો રોજ નું અમૂલ એક દાડો નહીં ઓ શેવભાઈ ઓ આના ગોવાભાઈ આવો બાપરે મજામાં આવો તો થોડું ઉતાળું કે પછી તમારે તો ઘરનું જ કામ કરવાનું છે કે હું છે અલ્યા ભાઈ હું કરું કયો મારી ડોશીને લાયો ને ચંદાળ ખાલી લગન કરીને આવતા ગાડીમાં એટલું હયો ને માની શોગન એ દાડાથી બીજું કોઈ દાડો હું નહીં આવ્યું હા તો અમે એવું દુઃખ છે તો અમે તમારે પડ્યું છે તમારા ખાતામાં આવીએ ખાતું તે અમે તમારા બધું હાથવું પડશે અલ્યા પણ મોદા રવાનું એ યાર તેમ હોય આજ બપોરે પેટમાં દુખતું હોય તો કાલે સવારે સીધું પગ ઢેસણમાં દુખાય બીજા દાડા પાછું માથું સળ એક દાડો હયો છું લગન ના એક દાડો પછી તો આખી જિંદગી મારી રોયા બધો આ કોઈ મુ હાથે કરીને કોઈ મોદી પરથી આવું વાત કરો છો ડોશી તારો સાચી વાત છે ભાભી સાચી વાત છે ટાઈમ પાસ શેવુભાઈ અમે એટલા વાત રવા દો અમોન ઓછોમ પોણી આવે એવી વાતો તમે કરો છો અને એ બધું રવા દો શિવરાત્રી છે આજ તો થોડા વહેલા પાલો આ હવારોનો તૈયાર તો થઈ ગયો છું પણ આ થોડું કામકાજ હતું અને તે ભાભી તમારે રાગ જે થાય કરો એ તો આઈને ના તો રોટલો બોટલો કરશી એવું હતું ના તે રોધવાનું તો રોધા છે પણ આ કીધું એ દુઃખ યાર હા તો એક જ દાડો હવાનું એ તો કરાર છે કાયમ એક દાડો જિંદગી રો એવું દુઃખ છે શિવભાઈ હું કહું છું હેડો મંદિર કંપની વાળા છેતરી ગયા મને મારા હાહોલ મારા હારો ને મને છેતરી ગયા કેવો ઓહો એ તો જેમ તેમ કઈ તમારો ઓટા ફેરા કઈ એ કર્યું સંસારમ પૂરો તો કરવો પડે ભાઈ શિવભાઈ હેડો એમ કહીને ઘરું ઘરું છે કે તમારું કોક એમ તો નહીં કે નહીં પૈણાયા લેડો કેટલા વાગે આવશો હમણાં આવું છું પાછો ભાભી શિવરાત્રી છે તે ભોળાનાથ નું દર્શન કરીને અને આવીએ છીએ પાછા બરોબર
એટલી કરતા એ કોમ થાય કરો. જટ આવજો મારે દવા લેવા જવાનું. હા હા બાપરી ભગવાન તમે પ્રાર્થના કરે કે જલ્દી તમે હોશ થઈ જજો ને બસ એવું શંકર ભગવાન ને કેવું છે દવાખાનું જ ઘેર બની જવું છે. હું વાત કરો છો યાર? હલો ભાભી ના તો શેકરે મેકલા હોય હું આવો એ હા મોડું થઈ ગયું છે ખાલી. 9 વાગી ગયા ને આવી જાય છે બોલ્યો મંદિર જય ભોળાનાથ. જય ભોળેનાથ. ભોળેનાથ. આવો શિવબા આવો શંકર બેટા. શંકરભાઈ શંકરભાઈ મજામાં? આવો મજામાં. એ વાતનો તો શંકરભાઈ હો હઉ પેલા આવી ગયા છે જય ભગવાન જય ભગવાન જય ભોળાનાથ જય ભોળાનાથ જય ભગવાન. આવો. શંકરભાઈ નું કોમ છે આ ભાઈ જોયું કે હા મારો ઓછો મોજ લેટ પડી ગયો છે. મારા ડોશી હાબુજી આવા નહીં જશે. આ ટોપ વચા હમ કેવો ટોપ વચા છે. શોમો બેટી અમુદા પાડતા નહીં. મારા જેવો એ તો બે હાઠું અને દુઃખ આલ્યું છે તે કંપની ને આલ્યું છે હવે આપણે એમાં હું લેવા દેવા એટલે અમારે બેચો ઘેર એવી છે ને એટલે પાલતા નહીં બુડા. ઘેર તો કોણ હોય છો માજી ભાઈ ભગવાન નું શિવશંકર ભોળાનાથ નું એક ભજન ગઈ નાખ છે. હા. હારું શિવશંકર ભોળાનાથ નું ભજન હારું ગઈ નાખ છે. આ તો મહાશિવરાત્રી થતી. બરોબર. હા. હા વાત એ પેલું ભજન હરખું તમે ગાઓ. મસ્ત કહો વગાડવામાં તો તમારો શિવબા અવાજ મસ્ત કરો આ સીડી બગાડીએ હર હર શંકર ભોળા તમારી ધૂન લાગી. હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર મહાદેવ. જી જય જો અમુક શંકરભાઈ પ્રસાદ બનાવ્યો છે હા પ્રસાદ તો ગોળ બનાવ્યો પાછો ખૂટ્યો તો છે. એ તો ખબર છે હું વધારે બનાવ્યો છે. ઉન તો બધા માણસો આઈને જતા રહ્યા મોટા જતા ભાગે. રહ્યા. આટલું જ આલજી કારણ કે આપણો અભરું ના પર હા શંકરભાઈ અને આટલો પોદામાં પ્રસાદ આવે ને એટલી જ આલો. હાલ લ્યો તાર. પછી બીજી તો ઘેર જઈને આવું. પ્રસાદ પોકાળો પાડો બધાનો ભાઈ શિવકા બે હાથ રાખો પ્રસાદ બે હાથ રાખો. ઓલે રાખો બે હાથ નહીં રાખવા દે, હા. લે આ પરસાદ. હા. થોડો થોડો જય શિવશંકર ભોળેનાથ. બોલો હર હર મહાદેવ કી જય. ભગવાન પૂરું ભોળેનાથ. જબરજસ્ત પ્રસાદ તો બનાવ્યો છો ભાઈ મહાદેવ નો પ્રસાદ મહાદેવનો પ્રસાદ તો મેસણ હોય લ્યા. હા. ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. ઓમ શિવશંકર ભોળેનાથ. હા. પ્રસાદ ખરો હો ભાઈ. ભોળાનાથ નો પ્રસાદ લેવો પડે હા. થોડો ઘણો. અરે 12 મહિને લેવાનું હોય ભાઈ આપણે હું હા તારે. જેવુભાઈ એ જેવુભાઈ હા. થોડો ના તો ઘેર લઈ જવું પ્રસાદ હો થોડો સપટી સપટી લઈ જઈએ. બે ઇમ કો આપણે ચારણો ભેગો લઈ લ્યો હો એવું કરો. પણ શંકરભાઈ મન લઈ લ્યો ખબર શંકરભાઈ હોય ને કે પાછા થોડો તો પૈસા તો આલો પડે એક બદલ આજે થોડો લઈ લેજો હો. લ્યો ભલે શંકરભાઈ મને આલી દેજો તમારે એટલા હા. નજીક જ છીએ અમે ઓ. હા હા ઓ માલી. તો ચાલી રહ્યા છીએ ઉભા. હાલો 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 એક પાલો હાલો એક પાલો હાલો. હા. હા હાલો. આપણે 10-15 ઘર હા એટલે જ તો એટલો. ચાલી રે. અને હું જરા કોણ બીજું એ- ઘરો માલવાનું અમાર ઘરો બધું હાલવાનું. શિવબા આપણે પ્રસાદમાં તો કદી ના નહીં એ તો પાડવાની. પડ્યો હો કે બીજો હા હા પડ્યો છે. હોય તારે હાલો. બસ તમારે યાર હાલે શું જાય છે? અમાર તો કશું નહીં જતું. અમાર તો કોકના મોઢા જાય એ હારું. દાદા મોઢા વાળો મારું હા સેવામાં તો સર હો શંકર કાયમ તો સેવામાં તો તમારી શિવરાત્રી આવી નહીં કે થોડી હોય ઘટી ગાલી નહીં હા. એટલે તો જો મહાકાલ નો ભક્ત છે એક તો મહાકાલ નું પહેરી બરાબર છે બરાબર છે હું માં. એ ભાઈ આવો વાડી નહીં હાલો થોડું હાલો વાડી આવો આવો આલો તો આજ તો બધા બહારથી શિવરાત્રી નો મેળો આવો વાડી આવો આ બાજુ આવો. આ બાદ આવો ઓય હો અને આ તો પેલા ગોમના છે આપણે કુડોના છે સગી ઓય, ઓય, આવો, વાડી આવો. આવો બેહો બેહો આવો ભાઈ. આવો, બેહો. આવજો. હા, જે પછી લોબા છે તો હારું કહેવાય નહીં. લ્યો, પ્રસાદી લ્યો. બેહો. ઈના તો કારીગર છે બારી હા એ તો લેવું પડશે એ તો ઈના તો એ ચાલશે શિવશંકર ભોળાનાથ ની પ્રસાદ તો લેવાય શિવરાત્રી નો દાવો ન ગયો. હા લેવાય. હવે હા પાછા બારી તો પેલી શિવરાત્રીમાં છે નહીં હાવ બધું હા ખરું ખરું હા તો એ ધોવા તો ઘેરા છે એટલા અવસ્થા થઈ. થોડું લીધું હોત તો થોડું હારું ઓ પડશે. અને ઘરમાં બેસવાનું હા હા એટલે આ તો ભાઈ છે ને પછી તમે પછી મારે પંજન કરતો મારે
આ તો પ્રસાદ તરીકે. આના પ્રસાદમાં હું શો કદી ના પાડું છું લ્યો. હા જય શિવ શંકર. લ્યો બાપુ, શેહુભાઈને પાછું એને ઘેર થોડું એવું છે કે એટલે કામ કરવા છે. હો, અને તમે બધાને પોકારજો. હા હા જે આવે એને પ્રસાદ આલે છે. આને લઈને હાલો. જો, હા. પ્રસાદ બધા ફોન તમારે લઈ જજો, લઈ જજો. હા હા બધી બધાના મોઢા પ્રસાદ થઈ દો. ખૂટવી ના દો. હા પોળાય ખૂટી હતી શિવભાઈ. આ સેવા બાળી કરો તો હો ને. હા 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 અને માણસો તો બધા જમનવરા પર સીમ આવશે. હા બેહો તાન, તમે બેહો. હા. અમે જી હો. એ તો ભાભી હસી હમણાં. એ હાસવીને જોઈ. હા. હા વાહ બાદી આપણો બેહીએ શાંતિથી. અને શેહુબા, હું કહેતો તો કે આપણા પૈસા તો લીધી છે બરોબર છે, ઓહો. પણ મારા ઘેર ડોશીને શેકણીઓ બાપ્યો હતો ને, હા. જે શેકણીઓ ખાવા પછી તમે આવો અને આ પૈસા હું મારા ઘેર નહીં દઉં. હાથી કશો હતો ને આપણે ઈ હારું. અને ચક્કરીઓ તો પાછા મને તો જબ્બર ભાવે છે. હા. બધું એ પણ સારું પીતા અને હું કહું છું, પાવડર પેલો પડ્યો છે ને, ઓહો. લાયેલો પોન નો પડી ગયો તો ઓહો. એ નાખી દો એટલે કડક બને ને થોડો. કશો અને હોભળો, હે. આમાં આ તો તોથી તો બધું કઈ નાળવાનું લે કોઈને નહીં હારું. આપણે આ સોટો ભોંગમાં શું થાય યાર? અને આ એ તો કહેવાનું હોય કે આપણે કુચુંબમાં હાલવા, ભાઈ કુચુંબમાં નહીં હાલવું, આપણે ચાર જણા છીએ, આપણે એક ચાર પટાઈ જ પીવું. આ તો ભગવાનનો પ્રસાદ. ચાર કહેવાય. અને પીવું હોય તો જોઈકા મંદિર થોડું કોઈ ઘેર ઘેર આલવાનું વે. ઓય આપણા પગ તૂટી ગયા છે, કેવો કુટુંબ વાળાને તૂટી ગયા છે. થોડો બટાકોનું શાક બનાવરાવજો કોરું. અરે કશો વાંધો નહીં, શક્કરીઓ બાપ્યા છે, કોરું મોરું બટાકાનું શાક બનાવું, ગવાની રોટલી બનાવું. બરાબર છે ને? આમાં શિવરાત્રીમાં મજા આવી જાય. મારે પણ લાવે છે. લ્યો, લઈ જાઓ. હા. ઈવન વચ્ચે વળી જવાનું છે હા, કે? હા. ઓહો. પસંદ આવી. હા તો એ પછી હોય ને. ઓવે. ખબરી રાયમલ, આપા તો ઈરાય ના પી કોઈ નહીં, પણ આપા તો પીવાય છે ધરેન. હું તો પોરા ટટ્ટુ થઈ ગયો તો. તમે ચિંતા નહીં કરો, ભોંગ પીને શું કાકા ઘેર શેકરીઓ બધો ખાઈ જવો હોય. અને ભોંગ પીને તો મારે તો બસ બધું સાફ કરી દેવું છે. જતો તોડો. ડોશી! એ ડોશી! હાય કોણ કરતા બધું મહાદેવ જઈને આવ્યો. જઈને આય મહાદેવ હા. આવું લા આ પ્રસાદ છે મહાદેવની. મહાદેવની પ્રસાદ છે ઓહો એટલે તે બધાને કેમ કરવા લા ખાઈ ના બીતી કઈ કર ખાઈને એકલાને ખવાય ના, બધાને હાલવાની છે, બેસવાની છે. આપણા ઘરમાં લાવવાની ઓવા. હા ઓહો ડરા જો હું બટેકોય બાફી દીધો હું શક્કરીઓય બાફી દીધો પણ ખઉ રાજગરો નહીં તે લેજો ગલ્લાથી રાજગરો લઈ આવજો તે થોડો શીરો કરીએ હા, આપણે કશું વાંધો નહીં. લે, 10 રૂપિયાનો રાજગરો લેતા આવો. હા. ઘણું થઈ ગયું આપણે 10 રૂપિયાનો તો સારી રહે ને? હવ ચાલી એ રહ્યો હા ચાલ. એ જાવને હોશ મિલતી હોય ને. આ એમ તો ખીજું હા, અમે પડે. પૈસા હાલવાની બધાને. હા એ કશું હા. વાંધો નહીં. અલ્યા મહાદેવની પ્રસાદ તો હારી મેં ખાય છે મહાદેવની પ્રસાદ ના લઉં તો લોસો પડે મહાદેવ રિહાઈ જોય તો મારા ઘેર વગર કદી ના આવું મહાદેવની પ્રસાદ લઈએ અને પાછું કોમ કરું લે સોટો લઉં હાય હું કરો મંગુ જેમ ટાઢો રહ્યો તય તો કદી ઊંધો જ પડ્યો નહીં તમન તો હું કરે તાન મોદી રહું છું જાણ. અરે રમવા દો એના કરતા એક કોમ કરો ટપકી શોખ તારે ટપકીને હું કરવું છે? તાણે હું મોદી રોઈશું બે શાંતિથી છે ને આવી દે આ કીધું શક્કરિયા બાફે હોય તો આલજે તાન. મને શક્કરિયો? ખાતો. ઓહો. શક્કરીઓ બાફે છું પણ અમાર ડોહાન બેવાન જેટલો સાર બે યુવાન ઓલે બે એમ કઈ સાર શક્કરીઓ બાફે વધારે બાફ્યો જ નહીં કાસો લઈ જા કાસો પડ્યો તો તાન કાસો આલ. એવું આ શું લ મને તડકો વધારે લાગે છે કે પછી? તપી જોઈ તું હા, ઊની થઈ જાય. એક ફોન કર તું અમે વીલી થઈ જઈશ આ પરસાદી લે મહાદેવની તે કાઠી જ જોય ઓહો ડોહો પરસાદી લાય સકા અમાર ઘરોમાં હાલવા પરસાદી હારી લે પી તું તા પેલા તું ઠઠા પછી હું ઠઠા પીવો મારી બાઈ કાઠો તો મહાદેવ અંદર ઉતારશી મહાદેવ અંદર ઉતર જબ્બર લે સારું હ, ઘડી મસ્ત ના વાતો પૈસા દી મહાદેવની પૈસા દી જબ્બર હું થોડું પી લો હા પીઓ. ઘર સરતું ના બા અસલ પીવું ના બસ ભાઈ તય પીઓ. સોટો લઈ લો પીઓ. થોડું ઘર સરતું સારું ભાવાતું મને તો જબ્બર ભાવ હોય ગળી તો વસ્તી મને જબ આ તો પેલો એ બધું હાલવાનું ખરું થોડું લેવાનું ખાસું વધી લાગે. થોડું સોટું મૂક્યા પીવું. હે ઓહો. આ
કુકલ્યો આયા છો હોય તો ઓ નહીં સ્ટેમિના વધી વધી ના કાય વધા મહાદેવ થોડી ચાલુ છું શમ કે ના પછી હાલવાની પણ ડોહો બગડું મને બીજું કોઈ ના ડોહો બગડું તો લોસો પણ અમાર ઘેર લડાઈ થાય હું ઈવન પાછું મારું માર મગજ ગરમ થાય ને એટલે પણ હું મારું લે તપી લે પી બેટા પીઓ માં છોકરા પીઓ તવે જીવ જ કેવો અરે જીવ કેવો અને આપણે આલવું પડે પીવો પૂનમલ અલે હું શક્કરિયો લાવું હવે હેડ શક્કરિયો લાવું ને બાફીને ખા અસલ ડોહોન બે જણો હારી જો બાપ ઘણી સ્ટેમિના છે શક્કરિયો લે એટલી જો પી ખાસી બધી લાવે કોણ ખાસી કરતો બહેનો હજી તો જબ્બર સ્ટેમિના આવે મંગુ કેટલા રહી અરે લાવની શક્કરિયા લાવું છું તારો લે મોત કીધું મોય જઈને હોઈ જાય કો અલી શક્કરિયા કહું લઈ જાય તું બે વધો તો મોકલા જ હા પછી હું ભાઈ તો શિખર હું કરું છે હજી લગણ ઓ હું કર્યું છે હું ભાઈ અલ્યા યાર મારા ડોશી શિખર છો નાઈ જશે તે રોટલા બે કઈ નાખ્યા તો એ કુટીને તાણે યાર અમે તો શક્કરિયાના પેલાની ખાન કીધું છે ને તે ડોશીને કીધું કે અમારે તો અપ્પા છે અમે તો ઘેર જઈ અને ઓટો માઈન બે જણા પાછા આયા છીએ એટલે હેડો મારા આવવાનું જ હેડો, થાય હેડો તો પણ બોલાવા ડોશી છીએ. માટે બે રોટલા ખૂટી નાખ્યા હાલો બરાબર. હાલો ડોશી ચોક બેઠી હે બાપરી જોજી બાપાને કે હું પૈણે જાય છેલ્લા દાડા આવ્યો છું નતર રોયા, નતર નતર રોયા. ગયા તા હજી હવાનો મેળ નહીં આવ્યો એટલે કેટલું દુઃખ પડ્યું છે હાન તો એ તો હસી લાકડામાં. અમે એવું જ થયું છે જિંદગીમાં એવા પસ્તાણા છે કે ના પાણી હોત તો સારું હતું પણ અમે જે થવાનું હતું એ થઈ ગયું છે ભગવાન નો ગમે એ ખરું યાર હવે આવજો ભાઈ. થેન્ક યુ પાણી. તો મારા ઈ શક્કરિયા લેવા ચાલ ના આઈલી અલી વાપર અમારા શક્કરિયો તારી મુના શક્કરિયા તારા ઈ નતો તારી શક્કરિયા તું શક્કરિયા લેવા ચાલ ના આઈ તારા ઈ શક્કરિયા નતો ગોમોજી શક્કરિયો લેવા હા ગોમોજી શક્કરિયો લેવા તમારા શક્કરિયો લેવા એમ નાઈ ગોમોજી શક્કરિયો લેવા હા હેડ હેડ મરજી હા 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 હેડ અલી તમારા શક્કરી લે છે અરે ગોમજી શક્કરિયો લેવા તારે તાલસલે એ ગોમમાં શક્કરિયો લેવા અલે આ ગોમજી શક્કરિયો આ રે જો ગોમજી શક્કરિયો નળીલી શક્કરિયો એ શક્કરિયો એમ હું કહું તું મારે ઘેર શક્કરિયો લેવા કેમ નાઈ ગોમમાં આવવાનું તો એટલા નાઈ હા લે અલે ઓ બા તો શક્કરિયા જ નહીં લે રાગજી તું મારે ઘેર શક્કરિયો લેવા કેમ નાઈ શક્કરિયો નહીં લેવાનો હા ઈસા બગાઈએ ગળબમ બમલેરી હા ગળબમ બમલેરી બે બગડી હા તું મારે શક્કરિયો લેવા શું નથી આવી શક્કરિયો ગોમમાં લેવા જવાનો છે એટલા શક્કરિયો લેવાના
ચક્કરીઓ વેણી લઈએ પેલા. અલી તું એ લે આ ચક્કરીઓ. હા આવડું મોટું ચક્કરીઓ. અલી તું સકરિયો લે છે નથી આવી. આપણે દીપડાની ચક્કરીઓ લેવા જવાનું છે એટલા નથી આ. દીપલાની ઓય નહીં વળા. હા? ઓય નહીં વળ. નહીં આ? ના નહીં. એક કામ કરીએ ઊભી રહો. એ હર 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 એ હર 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 બોલા તમારી ધૂન લાગી. ગાગલી હા ગાત ઉપર હા કેવું? એ હર હર ભલે 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 એવું. અલી અલી ઓય અલી બોલે બોલે નહીં બોલે 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 અલી એક વાત કહું. બોલ હું જ વાત કહું. બોલ હા હેડકું સકરિયો લઈએ. દીપાની હા. દીપાની નાતીની નહીં. ના દીપાની ડોશી લે આ ગામમાં જઈને નાચ કરો ઈ આયો એ ડોશી આની ઓછી શું જતી રહી જવા દે હેડ જો જઈએ એમના હાથ ગળી આવશે એટલા ઘડી હું રાજગરા શીરો હું બનાવું એ હું બનાવતી મને આવડત બધી હા સોમાજી એ અને શું છે આવો ઓ શેહુભાઈ તમારું દુઃખ લાગે છે 100%. 100% તારા હાડું તમારી જેવી દશા છે બોલે શું બા હો મજામાં છે? શું કરતા હતા એટલે હું કચો ખબર છે હા. એટલે મારા ડોશીને મને ગામમાં મેકલી હતો બરાબર રાજગરો લેવા અને હું તો શીરો બનાવી દઉં શીરો શીરો બનાવો કશો હતો નહીં પણ પેલો આપણે લાયા તા રે. લાવો પ્રસાદી લાવો આયા એ તો ભૂલી ગયો વાત ને ઈ હતા વાગો તમારે એમાં કોઈ ફેર લાગતું નહીં બાપાનું બધું કોમ ઓન કરવું પડે પેલો તો ઊંઝેલો લાગે જ ઘરમાં આયા એવું બા પેના શીરો છે. આ પૈસા તો આપણે લાયા હતા પણ પૈસા તો મને કશું નહીં હા? કશું નહીં આ જો કે ખાને ખામ થઈ ગયું છે ને મારી ઓછી ડોશીને વેચી તો નહીં મારી બધા કુટુંબમાં અરે મને છોડી દે જીવ. ઓ જોજો. તમે કહો કે હાલો સોમાજીના ઘેર હાસવી મિલશે ને હું તો ભાવદર ને બાવદર જેટલો ના તો તના ટન બનાવ્યો તો ઓ તારે અમુક અમે અત્યારે શું કરવાનું પ્રસાદીના ટેમ પેલો સો માર્યો. અને આ ડોશી નહીં જો કે કેટલા થઈ કેટલા રહી કોઈ કોનો ફોન આવ્યો? ઉભા રહેજો સોમાજી ફોન આવે બોલ હલો હલો હા શિવભા હો આ કીધું શંકર બોલું છું હા શંકર બોલું છું હા 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 બોલો બોલો બોલો. કીધું આ મંગુ માને તો પેલા મોહન બના એંડા ને બેંડા બધું શાપ કાપી નાખ્યું છે હે તાણ હું કરી એંડા મોહન બાના શાપ કાપી નાખ્યા છે ગોમમાં પેલો વચ્ચે ચાર પાંચ ઘર આવતો હતો ને હો. એ ઘરમાં આગળ માટલો હતો ને એ ફોડી નાખ્યો શાપ અન્યા જારી વને મારા ડોશીને ઊંઘ ઊંઘ કરી છે ને પેલો સો માર્યો. હલો હા કોણ કોણ છે તે? બે જણ છે હે 2 જણ એવું છે ઓહ બીજું કોણ છે સોનટામાં તમારા ઘેર થી છે ને ઓના ઘેર થી છે સારું કેટલા છે આ ગોમમાં કેવો હા હા અને હા. યા તમે જો ને તો પેલો સોનતામાં તો કોઈ ડિસ્કો કરે છે હે તાણ કાઢી આબરું. તો આપણું તો હો કાઢી પણ હાલાકી મોદો ને મોદો રહેશે ને અચ્છા વસ્તુ હાર આવો. ભાઈ હાર આઈ આઈ આઈએ કીએ કેવો આ મારી ઓછી બે જણા મને લાગે છે આવીએ પી ગયેલી છે લ્યા મારી માની જો એ હું કરવાનું અમે તો ઓને તો પૂરું કઈ નાખ્યું ગમો અમે આપણે બે જવાબ મારી પાસે પેલા પોપટિયા ફોન હલો હા હા ભાઈ હા 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 એ જે નુકસાન થયું એ હાલ દઈએ હો આ ના એ થોડું મગજનું થોડું ઓછું છે હા ખાકી હાખો આઈએ છીએ ઓ એ મગજ થોડું ફરી રહ્યું ઓ હાલ દઈએ નુકસાન નુકસાન નો ફોન આવ્યો પેલા પોપટિયાના બે માટલો ફોડી નાખ્યો ને બે છોડી નાખી હતી તે ઘઉં ખાઈ ગયો હતા
હોય તો જેટલું નુકસાન કરી દેવાની જો બેવાને. જો ગોમમાં કેટલો છે રિયા હેડો કે હેડો તમે યાર હરખું ના મેલાય તમારા ઓહો તો જે બધા થવું એ ઓછીને થાય, આવી તો યાર પણ આપણે આ તો મેલવાનું પડછા તો આપણે રહી જાય છીએ. પણ મને આસવી તો મેલવું પડે કે ના મેલવું પડે? આ તો બે રેટા થઈ ગયેલી લાગે છે, મને એવું લાગે છે. તમે ઠેકણા જીવર કોઈ દુષા સોમલા ગઢિયાથી ગજબ કહીને આવ્યો. અમુ રાયમલ આપણે શું કરવાનું? શોભા ઘટીથી ઠેકાણો મેલ્યું હોય તો કે કોણ જ મેલી તું લે, પણ આ ડોશી મારી ઓછી બે જણા શિકાર આયા હોય પેલી ચક્કરે લેવા કે ચા છે આઈ ગઈ હે શિકાર પીજે. આપણા ઘરે તો આપણે આમ આટલો કરો. માટલો ફોડી નાખશી. માટલો ફોડી નાખે તો તો અપ્પા કરે તો પણ શું કરવાનું? આખું ગામ ફરી વળ્યો પણ મજા આવી જાય હો. મજા એટલે મને એવું લાગે હવે થોડું ઊંઘવું પડશે. હા થાક્યું, મને ઊંઘવું પડશે થોડું, પાછું બધું થશે. એ શક્કરિયો બાફ્યો, શક્કરિયો દીપાની બફાઈ ગયો. હા દીપાની બફાઈ ગયો શક્કરિયો. લે આમ ઓશંગુ મારું, હા આ ઓશંગુ મારું, આ ઓશંગુ તારું. આ રહ્યું મોટું ઓશંગુ. તારે મોટું લેવું ઓશંગુ, મોટું ઓશંગુ લે. હું આ રહ્યું ઓશંગુ લઉં. એ શેવભાઈ દોડજો. શેવભાઈ દોડો આયો. અલ્યા તારી દોડો કે સોમલા દોડો. ઓહો, શિવરાત્રી તો ઓને કરી છે. મારી માની હવે આ ખેબાઈ ની ઠબાઈ ગયો છે કોઈ ભોન નહીં વાવન્યા. તમાર તો હોય છે ને એ તો હવે પાતે છે ઉભી તો હવે ક્યાંથી જુઓ કે અને મોદો હતો ને કી હમ દમ ચડી છે. એ ડોશી હે ડોશી હવે કોયો હવે કોયો અને આ જોશી હે અને તે કે મોદો છે ને હા માર તો યાર પહેલા છે આ તો અને આ મારી પછી બેહી બેજો માવા મંડે છે સાજી. બસ એ ખબર નહીં આપી ગયેલી છે આ ખેબાઈ ની મોં ઠોકી જો લાગે ઓકી ગયો. હવે આ ઓને શિવરાત્રી કરે લાગે છે. ઘડી વાર નહીં કરાતો ચોમાજી ઉઠાડો કે લે ઉઠાડો કે લે ઊભી થા. ઉઠાડો કે નહીં પલંગમાં ઊંચો અરે. તમે તો ચોખા ને આઈને તું ઊંઘી શકે તને ભોન હોન શક નહીં. ડોશી ડોહા હે? ખાટલા મૂંગ્યો. હે? વાલે ઓ ખાટલા મૂંગ્યો. તારો ભા ખાટલા ને હું ગયો ઊભી થા પકડજો ઉભો થા ઊભી થા, ઊભી થા. આય ઉભો થા ઉભો થા. બહુ કાશી ઉભો છો સન 100% બેની ટોસી ગયો તારા બે જણા. થઈ ગયો છે. હું વાત કહું. શક્કરિયો લાઈ, અને શક્કરિયો લાઈ. દીપાની કાન પડી રહ્યા. દીપાની પડી રહ્યા. આ સીન લઈ જો શિવરાત્રી તો બેવાને કરી છે જાણી પકડો છો પકડો ઘેર લઈ જો જાણી સાથી એ પછી ડોહે સી મારા. શીરો ખાવાનો આપણા. આ સીધો બનાવે છે મુકે રેડા. અને કે મોદી છે ને હે. ઓ અલી એ તારો ભા બધા જોઈ રહ્યા છો મારી હારી પણ હા કોઈ હોત થઈ જાય તો કદાચ પરેશાની તો દુઃખ જતું રહે. અમે શક્કરિયો આપ્યો. હા શક્કરિયો આપ્યો. તમે બફાઈ ગયો છો ને હું શક્કરિયો બાફ્યો ઓ શેવબા શંકર ભગવાન તમને મળે એવું લાગે છે. નહીં નાથો પણ વગાડે તારો ભા મને લાગે છે તમારો કોમ થઈ ગયું શંકર ભગવાન તમારી વાતો. જેવો ભાઈ ના તેડી લીધો મોહન યાર મારીને શું ફાયદો કયો હું મારો જો આ બાજુ જો આ બાજુ પેલા ઘટિયાને ના ખબર પડે કે વાળો મેલીને આવા એ તો બધું પછી પણ આ બાજુ નેસાને મીન જોવો પડ્યું. ઉભો તો કે આ સોમલા દોઢ ફૂટિયા સોમલા કરજો ઊભી. તારું આ ઘટ્યો તો એ જતો રે એની ડોશીને લઈને આ શોમાં ઘટીને કરી છે મારો ડોશી વધારે પીધી લાગે છે એ જાણી ઘેર પકડી હેડ, ઘેર હેડ. જેવો ભાઈ પટી ગયું. હા? નવરાવો મારી આ ડોશી ગોડી તે લોચો પડશે યાર એવું બધું હો ને નહીં રો એ તો મારે યાર પહેલાથી એકલા એક ડોશી લોચો પડશે નહીં રો છે ભાઈ એ તો બધું ભગવાન સારું કરી આ તો પરસ્યાદી લીધી તો બે ત્રણ નવરાઈ દેજો તઈ હે? આમાં તઈ બધું કામ તો કરો છો કે લે, હો ઘેર ઓનું હેડ. પાણી મેલી નવરાવ ઘેર હેડો. વાત કહું. શક્કરિયો ખાધો. આય શક્કરિયો ખાધો હવે. શું ખાધો? હા શું ખાધો? દીપાની કાન. હા સીન લઈ દેજો દીપાને ઈ જ લઈ જવાનું. કનો ડીપો
દીપુ કીધું પણ હું હસલી એમ નામ લે પટી ગયું આ તો તારો જો હેડ વાપર્યું કરી શકો હોય હોય. ઓન તો તને શિવરાત્રી કરી પણ આપણે બેમાં શું કરવાનું છે આ શોમાં ઘટી જાય શું કોઈ આપણો પડછાદ વગર નાખ્યા મિત્રો શિવરાત્રી આવે છે તો બધાને આ ટીમ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શિવરાત્રી મન મેલીને ઓમ નમો શિવાય કોમેન્ટમાં લખજો. જય માતાજી.